શાંતિ. હું એક આત્મા છું. ભ્રુકુટીની વચ્ચે વિરાજમાન થઈ અને આખા શરીરનું સંચાલન કરું છું. આ દેહ અને દેહની દુનિયાથી ઉપરામ મન બુદ્ધિને બધી બાજુ સમેટી એકાગ્ર કરો. મનને એકદમ સાયલેન્સ કરી દો. મનમાં એક વિઝન બનાવો, દ્રશ્ય બનાવો. બુદ્ધિને ઓર્ડર કરો કે મન અને બુદ્ધિ એક કેન્દ્ર બિંદુમાં સ્થિત કરો. એ કેન્દ્ર બિંદુ છે શિવ બાબા. એકદમ લાઇટ સ્વરૂપ છે. હું આત્મા દેહ અને દેહની દુનિયાથી ઉપરામ હું દૂર દૂર જઈ રહી છું. પરમધામ, જ્યાં લાલ સોનેરી પ્રકાશ છાયેલું છે. એકદમ સાયલેન્સ વાતાવરણ છે. ત્યાં મારા બાબા, શિવ બાબા, પ્રભુ પિતા એક પણ લાઇટ સ્વરૂપ છે. એમાંથી અનંત શક્તિ નીકળી રહી છે. એ શક્તિનો હું આત્મા અનુભવ કરી રહી છું. હું આત્મા શક્તિથી સ્નાન કરી રહી છું. ત્યાંથી ધીમે 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 જે દેવલોકની આત્મા છે એ પરમધામથી એક એક કરતી સતયુગમાં આવતી જાય છે. અને જેવી આ સંસારમાં આવે એટલે આત્મામાંથી દેવ આત્મા બની જાય છે. કેટલા બધા આપસમાં પ્રેમ શાંતિથી હળી મળી અને રહે છે. જ્યાં બધી પ્રકારનું સુખ છે. હર આત્મામાં કોઈ દેહ ભાન નથી. હર આત્મા આત્મિક સ્થિતિમાં દેવ સ્વરૂપ છે. ધીમે ધીમે પૂજ્ય સ્વરૂપ અનેક ભક્ત, કોઈ ગણેશ, કોઈ હનુમાન, હર પ્રકારની પૂજા કરે છે. સંગમમાં હું જ આત્મા પરમાત્માને ઓળખી બ્રાહ્મણ બની રહી છું. બ્રાહ્મણ બની અને મારું હર કર્મ કરું છું. બ્રાહ્મણનો અર્થ થાય છે લેવું અને દેવું. પરમાત્મા પાસેથી જ્ઞાન ગ્રહણ કરી અનેક આત્માઓને પરમાત્માનો સંદેશ આપો. આ સંસારમાં મારો રોલ પૂરો થાય એટલે ફરિશ્તાના રૂપમાં હું ઉપર જઈ રહી છું. સૂક્ષ્મ વતનમાં મારું ફરિશ્તાનું સ્વરૂપમાં સ્થિત થઈ ફરિશ્તા સ્વરૂપ ત્યાં છોડી મારું અનાદિ સ્વરૂપ આત્મિક સ્વરૂપમાં સ્થિત થાઉં છું. ઓમ શાંતિ.